હેલો નમસ્કાર. દર્શનશાસ્ત્ર આજથી લગભગ 7-8 વર્ષ પહેલાં સાંભળ્યું હતું ત્યારે કંઈ ખબર નહોતી અને એવું લાગતું હતું કે જે વ્યક્તિ સામે આવે છે એ બહુ મોટું મોટું ચલાવે છે અને હાકે છે. છેલ્લા ઘણા સમયથી હું લગભગ આ 15થી 20 દિવસથી બે લોકોને સતત જોઉં છું કન્ટિન્યુઅસ. એમાં એક છે વિકાસ દિવ્યકીર્તિ સાહેબ અને બીજું છે આચાર્ય પ્રશાંત. તો દર્શનશાસ્ત્ર એટલે શું એની એક સિમ્પલ ફિલોસોફી જે આ બંનેને ઘણા સમયથી સાંભળતો આવ્યો છું ત્યારથી જે મને ખબર પડી એ કદાચ આવું હોય કે ભાઈ દર્શનશાસ્ત્ર એટલે સરળ શબ્દોમાં કહીએ ને તો ફિલોસોફી અથવા તો તત્વજ્ઞાન. પરંતુ ભારતીય સંસ્કૃતિમાં તેનો અર્થ પશ્ચિમની ફિલોસોફી કરતાં ઘણો ઊંડો છે. અહીં તેની મુખ્ય વિગતો આપું છું અથવા તો બોલું છું. જેમ કે શાબ્દિક અર્થ દર્શન શબ્દ સંસ્કૃત ધાતુ દૃશ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે જોવું. અહીં જોવું એટલે માત્ર આંખોથી જોવું એમ નહીં, પણ અંતરચક્ષુથી સત્યને જોવું. જીવન, મૃત્યુ, આત્મા, ઈશ્વર અને જગતના મૂળ સત્યને જાણવું અને અનુભવવું એટલે દર્શન. જેની સિમ્પલ વ્યાખ્યા એવી છે કે ભાઈ દ્રશ્યતે અનેન ઇતિ દર્શનમ, જેના દ્વારા સત્ય જોઈ શકાય છે તે દર્શન છે. હવે દર્શનનો મુખ્ય ઉદ્દેશ, દર્શનશાસ્ત્રનો હેતુ એ માનવ જીવનના દુઃખો દૂર કરવાનો અને મોક્ષ એટલે કે જેમાં આપણે માનીએ છીએ કે મુક્તિ પ્રાપ્ત કરવાનો છે. તો એ છે ને કેટલાક સવાલો શોધે તમારામાં દર્શનશાસ્ત્ર કે ભાઈ હું કોણ છું, આત્મા શું છે, આ જગત કોણે બનાવ્યું, ઈશ્વર છે કે નહીં, જીવનનું અંતિમ લક્ષ્ય શું છે, સાચું શું અને ખોટું શું. અને એ પ્રમાણે આ બધું ચાલ્યા કરે કે ભારતીય દર્શન છે ને એના મુખ્ય પ્રકારો છે. એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો છે આસ્તિક દર્શન કે જે વેદોને પ્રમાણ માને છે, અને બીજું છે નાસ્તિક દર્શન કે જે વેદોને પ્રમાણ માનતા નથી. હવે જે વેદોને પ્રમાણ માને છે તો હિન્દુ ધર્મના મુખ્ય 6 દર્શન કહેવાય, જેને ષડ દર્શન તરીકે પણ ઓળખાય. એમાંથી પહેલું છે ન્યાય દર્શન, તર્ક અને પ્રમાણ પર આધારિત એટલે કે જે ગૌતમ મુનિ દ્વારા પ્રસ્તાવિત થયું. પછી છે વૈશેષિક દર્શન એટલે કે અણુ અને ભૌતિક તત્વનું વિજ્ઞાન, જે કણાદ મુનિએ આપ્યું. પછી છે સાંખ્ય દર્શન, પ્રકૃતિ અને પુરુષનો સિદ્ધાંત, કપિલ મુનિ દ્વારા. પછી છે યોગ દર્શન, મન પર નિયંત્રણ અને સમાધિ, પતંજલિ મુનિ. પછી છે મીમાંસા દર્શન, યજ્ઞ અને કર્મોના સિદ્ધાંતો, જૈમિની મુનિ. અને પછી છે વેદાંત દર્શન, બ્રહ્મ અને આત્માનું જ્ઞાન, બાદરાયણ વ્યાસ. હવે નાસ્તિક દર્શન છે ને જે વેદોને પ્રમાણ માનતા જ નથી, એમાંથી સૌથી મોટું અને જે હાલ બહુ ચર્ચામાં છે એ છે ચાર્વાક દર્શન. હવે ચાર્વાક દર્શન શું કહે છે કે ભૌતિકવાદી છે, ખાઓ પીઓ મજા કરો. પછી આવે છે જૈન દર્શન કે અહિંસા અને અનેકાંતવાદ. અને ત્રીજું છે બૌદ્ધ દર્શન કે જેમાં શૂન્યવાદ અને અહિંસા. ટૂંકમાં દર્શનશાસ્ત્ર એટલે જીવન જીવવાની કળા અને સત્યની શોધ. એ માત્ર બૌદ્ધિક ચર્ચા નથી, પણ જીવનને ઉન્નત બનાવવાનો માર્ગ છે. શું તમે આમાંથી કોઈ એક ચોક્કસ દર્શન વિશે વધુ જાણવા માંગો છો? હું પણ પ્રયાસ કરીશ વધુ જાણવાનો. આભાર.